સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે. મનુષ્ય જીવન પરમ આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે મળેલ છે. કેમ કે મનુષ્યની ભીતર જે વિવેક છે તે અન્ય યોનિના જીવોની ભીતર સુષુપ્ત અવસ્થામાં રહેલું હોય છે, જેથી તેઓ શરીર ધારણ કરીને માત્ર સુખ દુઃખ ભોગવે છે. માટે મનુષ્ય સિવાયની અન્ય યોનિઓ ભોગ યોની કહેવાય છે અને મનુષ્ય યોની કર્મ યોની કહેવાય છે. મનુષ્ય સત્સંગ રૂપી કર્મના માધ્યમથી જાગૃત થયેલા વિવેક દ્વારા સુખ દુઃખથી પાર પરમ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. આવી પ્રાપ્તિ માટે આપણા શાસ્ત્રોમાં મનુષ્યની વય મર્યાદા અનુસાર 4 આશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. મનુષ્યની વય મર્યાદા આશરે 100 વર્ષની કહેવાય છે. માટે 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ, 50 થી 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ અને 75 થી 100 વર્ષ સુધી સંન્યાસાશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. એનો મતલબ એ નથી કે દરેક મનુષ્ય 100 વર્ષની જ આયુ ભોગવશે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્યને નવો કર્મ કરવાનો સ્વતંત્ર અધિકાર મળ્યો છે. અર્થાત એ ધારે તો પ્રાપ્ત થયેલા સ્વતંત્ર અધિકારનો સદુપયોગ કરીને 1000 વર્ષનું પણ આયુષ્ય ભોગવી શકે છે અને સ્વતંત્ર અધિકારનો દુરુપયોગ કરીને બાલ્યાવસ્થામાં કે યુવાવસ્થામાં મૃત્યુને શરણ પણ થઈ શકે છે. એટલે કે તે પોતાની ધારણા મુજબ આયુષ્ય ભોગવી શકે એવો તેને સ્વતંત્ર અધિકાર મળ્યો છે. માત્ર આ અધિકારનો સદુપયોગ કરવાનો છે. આ અધિકારનો સદુપયોગ કરીને પરમ આનંદરૂપી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 25 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું હોય છે. સૌથી પહેલા આપણે બ્રહ્મચર્યાશ્રમના અર્થને સમજીએ. જે આવાસમાં એટલે કે અષ્ટધા પ્રકૃતિના કાર્ય એવા દેહરૂપી આવાસમાં રહીને આપણે શાસ્ત્રોના માધ્યમથી બ્રહ્મ તત્વને સમજીને આચરણમાં લેવાનું શ્રમ કરીએ એટલે કે પુરુષાર્થ કરીએ તેને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. જ્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી સાચા જ્ઞાન દ્વારા વિવેકને જાગૃત કરીને આપણા અંતઃકરણમાં વ્યવહારમાં રાગ દ્વેષથી રહિત ક્ષમતાપૂર્વકનું આચરણ અપનાવીશું ત્યારે આપણે આપણા જીવનને બ્રહ્મચર્યાશ્રમમાં સ્થાન આપીશું. સાદી ભાષામાં જો સમજીએ તો બ્રહ્મચર્યાશ્રમ એટલે તન અને મનની ક્ષમતાપૂર્વકની કેળવણી. મારા સદગુરુ કહેતા કે બ્રહ્મચર્યાશ્રમમાં રહીને સાચા જ્ઞાનના માધ્યમથી આપણને આપણા અંતઃકરણમાં, કર્તવ્ય માર્ગમાં, રોમે રોમમાં, કણ કણમાં જો બ્રહ્મની અનુભૂતિ થાય તો આશ્રમ બદલવાની જરૂરત નથી. અર્થાત બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં જવાની જરૂરત નથી. કેમ કે આવી પરમ અનુભૂતિ જ મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે. પરંતુ 25 વર્ષ સુધીના બ્રહ્મચર્યાશ્રમમાં જો આવી અનુભૂતિ ન થાય તો આ પ્રકૃતિની બનાવેલી સ્ત્રી અને પુરુષ રૂપી જે વ્યવસ્થા છે તેનામાં વિવેકપૂર્વક મનુષ્ય જીવનના સાચા લક્ષ્યને કેન્દ્રમાં રાખીને સંબંધ જોડવો જોઈએ અને ત્યારબાદ ગૃહસ્થાશ્રમમાં પગલાં ભરવા જોઈએ. આજે આપણને માતા ભગવદ્ ગીતા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ પામવા માટે સાચી શીખ આપવાની છે. આમ તો કન્યા વિદાય વખતે
માતા પોતાની દીકરીને ગૃહસ્થાશ્રમમાં કેમ રહેવું એ માટે સાચી શીખ આપે છે, પરંતુ માતા ભગવદ્ ગીતા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનાર દીકરી અને દીકરા એમ બંનેને શીખ આપે છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા દરેક યુગલો માતા ભગવદ્ ગીતાની શીખને અનુસરે એવી હું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરું છું. સૌથી પહેલા આપણે ગૃહસ્થાશ્રમના અર્થને સમજીએ. ગૃહ એટલે કે ઘરમાં અને સ્થ એટલે કે સ્થિત, અર્થાત અષ્ટધા પ્રકૃતિના કાર્ય એવા શરીરરૂપી ઘરમાં જે સ્થિત છે તેને જ ગૃહસ્થ કહેવાય છે. આ ગૃહસ્થની આધ્યાત્મિક વ્યાખ્યા છે. આધ્યાત્મિક રીતે જો જોવા જઈએ તો અષ્ટધા પ્રકૃતિના કાર્ય એવા દેહરૂપી ઘરમાં નિવાસ કરવાવાળા દરેક મનુષ્યને ગૃહસ્થ જ કહેવાય છે. પરંતુ અહીં આપણે પરમ આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે જે બે જીવાત્માઓ વિશેષ રૂપે પ્રેમના બંધનમાં બંધાઈને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તેની વાત કરીએ છીએ. આ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા બંને પાત્રો વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો હોય છે, જેના માટે સૌથી પહેલા દીકરા અને દીકરીના પરિવારને જ્યારે એકબીજા માટેના સારા સંસ્કારના સમાચાર મળે છે, ત્યારે દીકરા અને દીકરીના પરિવારવાળા એકબીજાને મળીને સંબંધ જોડવા ઈચ્છુક બંને પાત્રોને આપસમાં ચર્ચા કરવા બેસાડે છે. આપસમાં ચર્ચા કરવાથી બંને પાત્રો એકબીજાને વિશેષ રૂપે ઓળખે છે, એકબીજાના અંતઃકરણના ભાવને સમજે છે. એકબીજાને સ્વીકારવા જ્યારે આત્મભાવથી તૈયાર થાય છે ત્યારે જ તેમની ભીતર વિશ્વાસ પ્રગટે છે. અર્થાત એકબીજા પ્રત્યે એવો વિશ્વાસ પ્રગટે છે કે મેં જેની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરી છે એ પાત્ર આજીવન મારા ભાવને, મારા વ્યવહારને સમજીને સ્વીકારશે, તેમજ પરમ આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે મને સહયોગ આપશે. હકીકતમાં બંને પાત્રો વચ્ચે આપસમાં થયેલી આવી ચર્ચા એ નવધા ભક્તિનું પ્રથમ પગથિયું છે. અર્થાત પ્રથમ ભગતિ સંતન કર સંગા, એટલે કે એકબીજાને વિશ્વાસપૂર્વક સ્વીકારીને તેનો સંગ કરવાનો નિશ્ચય કરવો એ સાચા સંતનો જ સંગ કહેવાય છે. વિશ્વાસપૂર્વક આવા સંગનો નિશ્ચય કરીને પ્રેમના બંધનમાં બંધાવા વાળા બંને પાત્રો હકીકતમાં સંસારના ભોગથી અસંગ બનીને પરમાત્મા સાથે યોગ સાધી લે છે. ભોગ એ રોગ ઉત્પન્ન કરે છે, જ્યારે યોગ એટલે કે વ્યવહારિક અને પારમાર્થિક ક્ષમતાના માધ્યમથી હૃદયપૂર્વક થયેલા બંને પાત્રોના સંયોગમાં તેમને પરમ આનંદ સ્વરૂપ પરમાત્માની અનુભૂતિ કરાવે છે. આવી અનુભૂતિમાં જીવવું એ જ મુક્તિ છે. આવી મુક્તિરૂપી મસ્તીને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા જાને બિના ન હોય પરતીતિ, બિનું પરતીતિ હોય નહીં પ્રીતિ, પ્રીતિ બિના નહીં ભક્તિ દ્રઢાઈ. અર્થાત જાણ્યા વગર વિશ્વાસ નથી પ્રગટતો, વિશ્વાસ વગર પ્રીતિ થતી નથી અને પ્રીતિ વગર ભક્તિ દ્રઢ થતી નથી. એટલે કે બંને પાત્રોએ આપસમાં પ્રેમના માધ્યમથી ભગવાનની ભક્તિને દ્રઢ કરવા માટે સૌથી પહેલા એકબીજાને જાણવું જરૂરી છે. જાણ્યા પછી વિશ્વાસ જાગે છે અને આવો વિશ્વાસ જ પ્રેમના બંધનમાં બાંધે છે. હકીકતમાં આસક્તિથી રહિત
પ્રેમના બંધનમાં બંધાવાથી ભગવાન પ્રત્યેની ભક્તિ દ્રઢ થાય છે. જે ભગવાનથી વિભક્ત એટલે કે અલગ નથી તેને જ ભક્ત કહેવાય છે. આ રીતે ભગવાન સાથે આત્મભાવથી અલગ ન થવાવાળા બંને પાત્રો આપસમાં પ્રેમના માધ્યમથી ભગવાનની ભક્તિને જ દ્રઢ કરે છે. આવા દિવ્ય ગૃહસ્થાશ્રમના માધ્યમથી બંને પાત્રો જ્યારે પ્રેમના બંધને બંધાઈને પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મનું વિવેકપૂર્વક સાંગોપાંગ રીતે પાલન કરે છે, ત્યારે આ બંને પાત્રોને પ્રાપ્ત કર્તવ્ય પાલનમાં પરમ આનંદ સ્વરૂપ પરમાત્મા સાથેના યોગની અનુભૂતિ થઈ જાય છે. આવું ગૃહસ્થાશ્રમ એ બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમનો આધાર છે. કેમ કે કોઈ પણ બ્રહ્મચારી, વાનપ્રસ્થી કે સંન્યાસીનો જન્મ એક ગૃહસ્થને ઘેર જ થાય છે. ભગવાનને પણ આ ધરતી પર જન્મ ધારણ કરવા માટે આવા દિવ્ય ગૃહસ્થાશ્રમનો આશરો લેવો પડે છે. તો ચાલો આપણે સૌ આવા દિવ્ય ગૃહસ્થાશ્રમને પણ ગહેરાઈમાં જઈને વ્યવહારિક રીતે સમજીએ. આવા દિવ્ય ગૃહસ્થાશ્રમના બંને પાત્રો રાગ દ્વેષથી મુક્ત થઈને પોતાનો વ્યવહાર નિભાવે છે. અર્થાત કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં તેઓ રાગ એટલે કે આસક્તિથી મુક્ત હોય છે. જો ક્યાંય પણ મન આસક્ત હશે તો જ્યાં મન આસક્ત નહીં હોય ત્યાં દ્વેષ, ઈર્ષ્યા, દુર્ભાવ થવાની પૂર્ણ રીતે સંભાવના રહે છે. માટે દિવ્ય ગૃહસ્થાશ્રમના બંને પાત્રો કોઈની પણ સાથે સમતાપૂર્વક જોડાય છે. માટે તેઓ પોતાની ભીતર રાગ દ્વેષથી મુક્ત પવિત્રતામાં જીવે છે. તેઓ વડીલોનું સન્માન કરે છે અને આવશ્યકતા અનુસાર તેમની સેવા પણ કરે છે. પોતાના શરીરની પ્રકૃતિ અનુસાર આહારનું સેવન કરે છે. અર્થાત ભોજન સ્વાદિષ્ટ ભલે હોય, પણ જો તેમના શરીર માટે વિકૃતિ પેદા કરીને તેમને અસ્વસ્થ કરતો હોય તો તેઓ આવા સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને અનુકૂળ સમતોલ આહારનું સેવન કરે છે. તેઓ ક્ષમતામાં સ્થિત થઈને પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવા માટે કર્મમાં પ્રવૃત્ત અથવા નિવૃત્ત થવા રૂપી વિહાર કરે છે. અર્થાત પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર જે કર્મ સામે આવે છે તેને શાસ્ત્રો અનુસાર વિવેકના ત્રાજવે તોલીને એ નિર્ણય લે છે અને જે હકીકતમાં કર્તવ્ય કર્મ છે તેમાં પ્રવૃત્ત થાય છે તથા જે અકર્તવ્ય છે તેનાથી નિવૃત્ત થાય છે. ટૂંકમાં એટલું જ કે કર્મમાં પ્રવૃત્ત અથવા નિવૃત્ત થવા માટે વિવેકપૂર્વક શાસ્ત્રોનો આધાર લે છે. રાગ દ્વેષથી મુક્ત પવિત્ર વિચારોને પોતાના અંતઃકરણમાં સ્થાન આપે છે. આમ આવા સ્થૂળ અને સૂક્ષ્મ કર્મોના માધ્યમથી તેઓ પરમાત્માની જ પૂજા કરે છે. આપસમાં પરમ પ્યારના માધ્યમથી પરમાત્માની પૂજામાં પ્રેમ ભાવરૂપી પુષ્પ અર્પણ કરે છે. સંસારના સંબંધોનો ત્યાગ કરીને જે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે છે તે સંન્યાસી પરમાત્માની પ્રાપ્તિ માટે એકાંતમાં જઈને વિશેષ રૂપે પરમાત્માનું ભજન કરે છે. જ્યારે સંસારમાં વિશેષ રૂપે યોગ્ય પાત્ર સાથે સંબંધ જોડીને જે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે તે બંને પાત્રો એકબીજાના સુખ માટે સ્વયંના સુખનો ત્યાગ કરીને આપસમાં પ્રેમના માધ્યમથી પરમ પ્રેમ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. ટૂંકમાં એટલું જ સમજવાનું કે એક ગૃહસ્થે
સંસારનો ત્યાગ કરવાની જરૂરત નથી, પરંતુ એકબીજાના સુખ માટે સ્વયંના સ્વાર્થનો કે સ્વયંના સુખની ઈચ્છાનો ત્યાગ કરવાની જરૂરત છે. મારા સદગુરુ કહેતા કે ત્યાગે એની આગે અને માંગે તેથી ભાગે, અર્થાત સ્વયંના સુખોની જેટલી માંગણી હશે તેટલા જ સુખો દૂર ભાગશે અને સ્વયંના સુખોની ઈચ્છાનો ત્યાગ કરવાથી બધા સુખો આગળ આવીને ઊભા રહેશે. ટૂંકમાં એક ગૃહસ્થ સ્વયંના સુખોની ઈચ્છાનો ત્યાગ કરીને પોતાના આવા શ્રેષ્ઠ ભાવરૂપી કર્મથી ભાવ સ્વરૂપ પરમાત્મા સાથે સહજમાં યોગ સાધી લે છે. આવું દિવ્ય ગૃહસ્થાશ્રમ દરેક ગૃહસ્થાશ્રમી માટે આદર્શ હોય છે. આવા દિવ્ય ગૃહસ્થાશ્રમના બંને પાત્રો સમય જતાં પોતાની ગોદમાં સાક્ષાત ભગવાનને બાળક રૂપે પ્રગટાવી શકે છે. તેઓ પોતાના વિચારોમાં, વાણીમાં, આચરણમાં, વ્યવહારમાં, જીવનમાં સમતાને સાધીને સમતા સ્વરૂપ સાક્ષાત ભગવાનને પોતાના પુત્ર રૂપમાં પ્રાપ્ત કરીને તેની સાથે વાત્સલ્ય ભાવથી જોડાય છે. આમ બંને પાત્રો આપસમાં પરમ પ્યાર કરીને પરમ પ્યાર સ્વરૂપ પરમાત્માને વાત્સલ્ય ભાવથી પ્યાર કરીને તેમની સાથે એકતાનો તાર જોડી દે છે. ખરેખર આ ધરતી પર આવા પ્રેમીઓનું પરમાત્મા સાથે દિવ્ય મિલન થતાં તેમની બધી સાધનાઓ પૂરી થઈ જાય છે. તેમને વિશેષ રૂપે કંઈ પણ કરવાની જરૂરત નથી, કેમ કે તેઓ સામાન્ય રૂપમાં જે જીવે છે એમાં જ બધું પ્રાપ્ત થઈ જાય છે. તેઓ મનુષ્ય જીવનને સફળ બનાવીને જીવિત અવસ્થામાં જ પરમ પ્યાર સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ પરમાત્માથી ભરપૂર થઈ જાય છે. હકીકતમાં આવું ગૃહસ્થાશ્રમ ધન્ય છે. આવા ગૃહસ્થને 50 વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ અને 75 વર્ષ પછી સંન્યાસાશ્રમમાં જવાની પણ જરૂરત રહેતી નથી. મારા સદગુરુના કયા અનુસાર ગૃહસ્થાશ્રમમાં રહીને મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય એવા પરમ આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ જતાં આશ્રમ બદલવાની જરૂરત રહેતી નથી. અર્થાત આવા ગૃહસ્થને વાનપ્રસ્થાશ્રમમાં જવાની જરૂરત નથી, કેમ કે તે જે આશ્રમમાં છે તે જ આશ્રમમાં રહીને તેણે સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા બંને પાત્રોને માં ભગવદ્ ગીતા એ શીખ આપે છે કે મારા પ્યારા બાળકો, તમે આપસમાં રાગ દ્વેષ મુક્ત પરમ પ્યારના માધ્યમથી સમતાને સાધીને પરમ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરો. હું તમારી માં છું. માં હંમેશા પોતાના બાળકોનું હિત ઈચ્છે છે. તમારું હિત એમાં જ છે કે તમે બંને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને મારી શીખ અનુસાર અનુસરો અને હકીકતમાં જીવનને માણો. માં ભગવદ્ ગીતાની ભીતરથી પ્રગટેલી આ શીખ સાંભળીને મારું રોમ રોમ માને પ્રાર્થના કરે છે કે હે માં, તારા બાળકોને આશીર્વાદ આપજે, જેથી તારા બાળકો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને તારા પગલે ચાલે. અમારા પરિવારમાં જન્મેલી લક્ષ્મી સ્વરૂપા દીકરીના ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલા માં ભગવદ્ ગીતાની પ્રેરણાથી મારી ભીતર દિવ્ય ભાવ રૂપે પ્રગટેલા શબ્દોને હું અહીં વિરામ આપું છું. રાધા સ્વરૂપ માં ભગવદ્ ગીતાને મારા વારંવાર પ્રણામ. જય ભગવદ્ ગીતે, જય ગૃહસ્થાશ્રમ યોગ.